હું છે? અરે સાંભળો. હા. અરે યાર મને એવું લાગે છે આપણા ઘરમાં ચોરી થઈ. ચોરી એટલે શું ચોરાઈ ગયું? અરે આમ કશું નહીં, મને છે ને એકચ્યુઅલી હું આ અંદરની રૂમમાં હતી ને હા. તો છે ને ચોર રસોડામાં ગયો અને મારી બનાવેલી કેક. પેલી તે કેક બનાવેલી તે? હા મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો. તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર? હા. એટલે પછી એટલે શું કરું? એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું? તમે છે ને સરખા જવાબ આપો. એટલે પણ તો શું, પણ બીજું કશું ગયું ઘરમાંથી? ના બીજું કશું નહીં, ખાલી કેક ખાઈ ગયો. તો હસેલી હવે છોડ ને, એમાં પાક્કું ને બીજું કશું નથી ગયું ને? અરે કશું નથી ગયું મારી ઊંઘ સિવાય. તારી ઊંઘ સિવાય કશું નથી? આ તો સુઈ જા થોડી વાર. એ તમને તો કઈ પડી જ નથી યાર. તો હું કરું? પણ હવે ખાલી કેક ગઈ એના માટે કઈ ફોન કરે તો? આને બીજું શું કરે તું અત્યારે? બસ જો બાહુબલી જોઉં છું. બાજુવાળી જોવે છે એમ? અમારી હારી એવી દેખાય છે ને, રૂપાળી હમણાં ની આવી છે, અને હમણાં તો એવી ટીપટોપ લાગે છે ને. હાલો 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 હાલો. હું બાહુબલી જોઉં છું, બાજુવાળી નહીં. અચ્છા, બાજુવાળી કીધું? બાહુબલી. હા, બાહુબલી કીધું. હા સોરી. તમને શેનું બાજુવાળી સંભળાય છે? ના ના, કઈ નહીં, ચાલ. જો ને હજુ પણ પેલા ચોરની તો વાત જ નથી કરતા. એટલે પણ તને ખબર છે 100% ચોર હતો? કદાચ બિલાડી પણ હોય, અને ધારો કે ચોર હોય તો ઠીક છે, હવે ગરીબ માણસ હતો, ગયો ખાઈને.